डभोई से ये खबर सामने आ रही है, जहां पर नर्मदा नहर का जो पानी है वो आदिवासी किसानों के खेतों में घुस गया है, जिसकी वजह से किसानों की फसल बर्बाद हुई है। किसानों को जो आर्थिक नुकसान हुआ है उसकी वजह से वो बेहद परेशान है। वैसे आपको बता दें कि डभोई तालुका में राजपीपला की मुख्य सड़क को चौड़ा करवाने का कार्य चल रहा है। तब कॉन्ट्रैक्टर की ओर से पानी का निकाल होने वाली कांस को भर दिया गया है, जिसकी वजह से आदिवासी किसानों के खेत में पानी घुस गया और किसानों ने मेहनत से जो फसल तैयार की थी वो बर्बाद हो गई। आपको बता दें कि दूसरी ओर गरीब आदिवासी किसानों के खेत के पास में ही एक बिल्डर की ओर से नई कंस्ट्रक्शन साइट का काम भी चालू करवाया गया है, जिसके मद्देनजर गर्मियों के मौसम में भी उनके खेतों में पानी भर जाता है। तब इन सभी की वजह से आदिवासी किसान बेहद ही परेशान हैं और जल्द से जल्द इन समस्याओं को सुलझाने की मांग साझा कर रहे हैं। 7 વર્ષથી ડોગજીભાઈ છે, એમના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। આ લોકોએ કોન્ટ્રાક્ટર લોકોએ એ કર્યું છે, નારું બનાવ્યું છે, એને તકે અંદર પાણી આવે છે, બરાબર। પછી આ લોકોએ માટી પૂરણ કર્યું તો એ લોકોએ ગટર આપી કરી, પણ નાની આપી છે। જો ઉનાળા અંદર જો આટલું પાણી આવતું હોય તો ચોમાસામાં શું થશે અમારે? એટલે અમારે એવું કહેવું છે કે સરકાર અમને ગમે તે નિર્ણય આપો, અહીંથી અમને ટ્રાન્સફર કરી આપો બીજી જગ્યા પર, કે પછી અહીં કરવું અત્યારે કંઈ ગમે તે નિર્ણય કરી લાવો। અમારે એવું કહેવું છે કે આ લોકો જો આટલી જ ખેતી છે, અમને 2 વીઘા જમીન છે અહીં, તે લોકો ખાશે હું? આ તો બળી ગયું અત્યારે હાલની અંદર। અમે તો અમારી માંગ પૂરી કરો, બીજું શું કહીએ? અમે અહીંથી ખસેડી આપો કે તો પછી આમનું જે અમને વળતર આપો, બીજું શું કહીએ? અમે એમને કોન્ટ્રાક્ટર આપે તો ને આ રોડવાળા આપે તો ગમે તેમ એનો આ લોકો એવું કહેવું છે કે એ લોકો નારું બનવાથી થયું છે અમારે। અમે 60 વરસાદના રહેવાસી છીએ। 30-35 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને આ નવો રોડ બનવાથી, રોડ પહોળો કરવાથી આ ડભોઈથી સેગવા જતો રોડ એ નારા બધા બંધ થઈ ગયા છે। બધું પાણી અમારા ખેતરમાં આવે છે, અમારું અનાજ બધું બગડી ગયું અને આ નવું આ કોન્ટ્રાક્ટરે દિવાલ બનાવી છે ને એના લીધે બધું જ પાણી અમારું બંધ થઈ ગયું ને બધું જ ખેતરમાં પાણી આવતું રહે। સરકારને અમે એક જ વિનંતી કરીએ કે અમને ન્યાય મળે, કાં તો અમને જે આ અનાજ બગડ્યું છે ને એ અનાજ પાછું આપે અમને નવું કરીને। ડભોઈથી સેગવા જતો હાઈવે બને છે, એનો ગટર જે રોડ બનાવે છે એ ગટરમાં બંધ કરી દીધી પુરાણથી, તો પાછળ આવેલું છે કોઈક નવો બિલ્ડર આવ્યો છે, એને કોટ બનાવી દીધો। એના લીધે અમારી ખેતીના અંદર, આ મારા કાકા છે એની ખેતીના અંદર 5-5 ઇંચ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને તુવેરો આજકાલ કાપવાની તૈયારી જ છે। તો પછી અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારો જે પાક નુકસાન થયો છે એનું કંઈ નિર્ણય આપો એમ, કેમ કે છેલ્લા નિર્ણય નહીં આપે તો અમારા બાળ બચ્ચા છે તો અમે મરવાનો વારો આવશે અમારો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।